અહમ નિર્વિકલ્પો નિરાકારરૂપઃ વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વં ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ. નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચ વો નમો નમઃ. પરમાદરણીયાઃ પરમવંદનીયાઃ મંચસ્થ મહાત્માનઃ મહાનુભાવશ્ચ એવંચ ગીતાનુરાગિણઃ સર્વે શ્રોતારઃ. સંસ્કૃત વિકાસાય વર્ધનાય ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમ કાર્યરત અસ્તિ. સંસ્કૃત ઇઝ નોટ ડેથ લેંગ્વેજ બટ ડિવાઇન લેંગ્વેજ ઇતિ ચિંતનમ અધિકૃત્ય અસ્માકમ ગુર્જર રાજ્યે સંસ્કૃત બોર્ડ દ્વારા એષા યોજના કાર્યરતા અસ્તિ. સંસ્કૃત અને સંસ્કૃતિનું પ્રચાર અને પ્રસાર થાય અને તેના માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક વિશિષ્ટ છે તે 5 યોજનાઓ છે તે અમલમાં આવી છે. આજથી 1 વર્ષ પહેલા જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંસ્કૃત બોર્ડ છે અને એમાં આ યોજના છે તે કાર્યરત થઈ અને આ બોર્ડના ઉપાધ્યક્ષ છે અધ્યક્ષ છે શ્રી હિમાંજયભાઈ પાલીવાલ. અને સરસ મજાનું આ સંસ્કૃત બોર્ડનું એક લોગો એક સૂત્ર છે અને તે પણ ભગવદ્ ગીતામાંથી જ લીધેલું છે. જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ. આપણે ખરા અર્થમાં જ્ઞાની અને વિજ્ઞાની બને અને એક આસ્તિક થાય. તો બહુ ટૂંકમાં આ 5 માહિતી છે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. સંસ્કૃત સાહિત્યનું ગૌરવ એવો આપણો વૈશ્વિક ગ્રંથ અને આમ પણ આજે ભગવદ્ ગીતા છે. તો આ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા યોજના આ એક કાર્યરત છે. નાનાથી લઈ અને મોટેરા સૌ આ યોજનામાં ભાગ લઈ શકે છે. સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજના કે જેમણે આખી ભગવદ્ ગીતા કંઠસ્થ હોય તો તેને એક ગીતા ઉપાધિ ગીતા ભૂષણની પદવી આપવામાં આવે છે. અને ગીતાંશ કંઠપાઠ યોજના આમાં નાનાથી લઈ અને મોટા સુધી સૌ અલગ અલગ સ્તર પ્રમાણે અધ્યાય પ્રમાણે ભાગ લઈ શકે છે. બીજી યોજના છે શતસુભાષિત કંઠપાઠ યોજના. સંસ્કૃત સાહિત્ય તો એવું માને છે શત શ્લોકેન પંડિત. જેને 100 શ્લોક આવડતા હોય તો તે સહજ રીતે પંડિત થઈ જાય. એક સુભાષિત છે તે વિચારોનું ડાયનેમો છે, વિચારોનું ટ્રેઝર છે. તો 100 શ્લોક જે પણ સુભાષિત તમે કંઠસ્થ કરો તો તેની પણ એક સરસ રીતે પ્રમાણપત્ર શત સુભાષિત કંઠપાઠ યોજના આ પણ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા કાર્યરત છે. ત્રીજી યોજના છે સંસ્કૃત પ્રોત્સાહન યોજના. એસએસસીમાં જે સ્કૂલ માધ્યમિકમાં 100 વિદ્યાર્થી છે જે સંસ્કૃત વિષયમાં રજીસ્ટર્ડ થાય, કારણ કે 10મામાં હિન્દી અને સંસ્કૃત આવું વિકલ્પ હોય છે, પણ જે સ્કૂલ છે તે 100 વિદ્યાર્થી સંસ્કૃત રાખે તો આ બોર્ડ દ્વારા 25,000, 50,000, 75,000 ને લાખ જેવું અનુદાન બોર્ડ દ્વારા તે સ્કૂલને પ્રાપ્ત થાય છે. અને સહજ રીતે અહીંયા પણ મહાત્મા ગાંધી યાદ આવે. ગાંધી બાપુએ આત્મકથામાં લખેલું કે મેં સંસ્કૃત વિષય નહોતો રાખેલો અને મેં ઉર્દુ રાખેલો, પણ એમના શિક્ષક એમને સમજાવે છે અને ગાંધી બાપુ છે તે આત્મકથામાં લખે છે ભલું થાય તે સંસ્કૃતના શિક્ષકનું કે મને સંસ્કૃત વિષય રખાવ્યો અને અત્યારે હું જે કંઈ પણ છું તે સંસ્કૃતના કારણે છું. તો સંસ્કૃત વિષય રાખીએ અને સંસ્કૃત અને સંસ્કૃતિનું પ્રચાર અને પ્રસાર કરીએ. ચોથી યોજના છે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના. શ્રાવણી પૂર્ણિમા જેને આપણે સંસ્કૃત દિવસ તરીકે ઉજવીએ છીએ તો તે દિવસથી લઈને 7 દિવસ સુધી સંસ્કૃત નાટક, સંસ્કૃત જે ગૌરવ સન્માનિત છે તો સંસ્કૃતમય આખું 7 દિવસનું વાતાવરણ થાય, સંસ્કૃતની રેલી. તો આ બધું જ આખું એક સરસ રીતનો આની અંદર ઉપક્રમ છે. અને અંતિમ યોજના છે સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના. જે સંસ્થાઓ છે જેને સંસ્કૃત માટે કંઈક કરવું છે, જેને સંસ્કૃતિ માટે કંઈક કરવું છે, એટલા માટે જ કહેવાયું છે ને કે ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતમ સંસ્કૃતિસ્તથા.
ભારત દેશનું કોઈ સ્પાઇનલ કોડ હોય, તેનું મૂળ હોય, તો એક તો સંસ્કૃત છે અને એક તો સંસ્કૃતિ છે. અવર કલ્ચર ઇઝ વોટ વી આર એન્ડ અવર સિવિલાઇઝેશન ઇઝ વોટ વી યુઝ. તો જેને સંસ્કૃત અને સંસ્કૃતિ માટે જે સંસ્થા કાર્યરત છે, તો તે બોર્ડનો સંપર્ક કરે તો બોર્ડ દ્વારા પણ તેને સહજ રીતે અનુદાન છે તે આપવામાં આવે છે. તો આ 5 યોજના સંસ્કૃત બોર્ડ દ્વારા કાર્યરત છે અને તેમાં પણ ઘણીવાર જીવનમાં છે ને કુંદ હેમ આવા યોગ બનતા હોય. આજે ગીતા જયંતી છે, 11 છે, એમાં પણ ભારતના ભવિષ્યના અર્જુનો છે અને ખાસ કરીને મહાત્માઓ છે. તો આ બધાની વચ્ચે જ્યારે ગીતાજી ઉપરની ગ્રંથ પૂજા થાય અને ભગવદ્ ગીતા છે, નરો નારાયણો બુભૂષતિ, કે નરથી નારાયણ સુધીની આખી આ યાત્રા છે. અને જેને કહેવાય ને કે ઓપરેશન થિયરી, આખી જ આમ સાયકોલોજીકલ, ભગવદ્ ગીતા વિશે તો કદાચ જેટલું પણ બોલવામાં આવે તેટલું ઓછું પડે. તો આજે આપણે સૌ ઉપસ્થિત થયા છે તો તે ખરા અર્થમાં કૃપા પણ છે અને એક આ ભાવનગરની, આમ કહેવાય ને કે ભાવનગરનું એક સંસ્કૃતાનું રાગીપણું તમારામાં દેખાય છે. તો જોરદાર તાળી મહાત્માઓ માટે, તમારા માટે. અસ્તુ. આભાર સાગરભાઈ.